હેલો ગાઈસ, મિસ્ટર કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો કેવો સરસ એવો કુરકુરે જેવો અવાજ આવે છે, મસ્ત એવો કડક, એકદમ સોફ્ટ, એકદમ કુરકુરી જેવી બની છે આપણી ફરસી પૂરી, લેયર્સવાળી પૂરી. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમને. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો કેટલી સરસ દેખાય છે. તો ચાલો એના માટેનો આપણે મસાલા પ્રિપેર કરીએ. તો અહીંયા મેં મરી લીધા છે, આખા મરી, અને જીરું લીધું છે, અને અજમો ઉમેર્યો છે. હવે એને આપણે આ રીતના જો વાટી લેવાનું, મિક્સરમાં નહીં કરવાનું. આ રીતના એનો સ્વાદ પણ જળવાઈ રહે છે અને મસ્ત એવો સ્વાદ લાગે છે. જો આ રીતનું દરદરું વાટી લેવાનું રહેશે તમારે. હવે એના માટે એક સ્લરી આપણે પ્રિપેર કરીશું. તો એના માટે મેં અહીંયા ઘી લીધું છે, 4 થી 5 ચમચી જેટલું આપણે ઘી લેવાનું, અને એમાં 3 ચમચી જેટલું આપણે આરો લોટ ઉમેરીશું. હવે સારી રીતના એને મિક્સ કરી લેવાનું. જો આ રીતના સરસ રીતના એવું મિક્સ થઈ ગયું છે. સ્લરી ટાઈપનું એકદમ જો આ રીતનું, બહુ પાતળું જેવું નહીં કરવાનું, આ રીતનું જ રાખવાનું તમારે. હવે એક વાસણમાં આપણે મેંદો લઈશું. મેં 250 ગ્રામ જેટલો મેંદો લીધો છે, તમે તમારી રીતના લેવાનો રહેશે. હવે એમાં આપણે જે મસાલો પ્રિપેર કર્યો હતો તે ઉમેરીશું. સ્વાદ પ્રમાણે તમારે વધારે ઓછો કરી શકો છો. અને એક નાની વાડકી જેટલો અહીંયા મેં સૂજી ઉમેર્યો છે, 3 થી 4 ચમચી જેટલો ઉમેર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને મોણ માટે આપણે ઘી લીધું છે. અહીંયા મેં ઘીની જગ્યા પર તમે તેલ પણ ઉમેરી શકો છો. 4 થી 5 ચમચી જેટલી મોણની જરૂર પડે એટલું ઘી તમારે ઉમેરવાનું રહેશે. તમે મેંદો કેટલો લીધો છે એના પર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું મોણ નાખવાનું રહેશે. જો આ રીતના સારી રીતના મિક્સ કરી લેવાનું, એકદમ મસળીને. આ રીતની મુઠ્ઠી પડે ત્યાં સુધી તમારે એને મસળવાનું, મસ્ત એ રીતના મિક્સ કરી લેવાનું સારી રીતના એને. હવે થોડું પાણી ઉમેરતા જઈ અને એનો એક સોફ્ટ જેવો, બહુ ઠીક પણ નહીં, કઠણ પણ નહીં, અને ઢીલો પણ નહીં, એવો મીડિયમ આપણે લોટ બાંધવાનો રહેશે એનો. જો આ રીતના સારી રીતના મસળીને એનો લોટ બાંધવાનો તમારે. જો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટ જેવું રેસ્ટ આપીશું. તો જો સરસ એવો લોટ આપણો થઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ ઉમેરીને ફરીથી આપણે એને મસળી લેવાનો રહેશે. જેટલું વધારે મસળશો તમે, ખેંચીને એકદમ સરસ રીતના એને મસળી લેવાનું, તો એની પૂરી મસ્ત એવી ખસ્તા એવી બનશે. હવે એના લુવા કરી લઈશું. જે સાઇઝની તમારે રોટલી વણવી હોય એ સાઇઝના તમારે લુવા બનાવવાના રહેશે. તો ચાલો એક લુવા લઈને આપણે એની મીડિયમ પાતળી નહીં, જાડી નહીં એવી રોટલી વણી લઈશું. જે સાઇઝની તમારી પાટલી હોય એ સાઇઝનું તમારે રોટલી વણી લેવાની. તમને જો નાની ફાવે તો નાની કરવાની. આ રીતના જો આ જ રીતના બાકીની પણ આપણે બધી રોટલી બનાવીને રેડી કરી લઈશું છું, કારણ કે આપણે લેયર બનાવવાના છે એટલા માટે. તો હવે એક રોટલી લઈશું, એની પર આ રીતના જો આપણે જે સ્લરી બનાવી હતી તે ઉમેરીને આ રીતના સારી રીતના એને લગાવી દેવાનું. જો આ રીતના સારી રીતના બધી જગ્યા કોટ થઈ જાય એ રીતના લગાવવાનું. ફરીથી હવે બીજી રોટલી મૂકીશું ને એની પર પણ આપણે ફરીથી સ્લરી લગાવી દેવાની. હવે ત્રીજી રોટલી મૂકીશું અને એની પર સ્લરી લગાવી દેવાની. તમે ઈચ્છો તો 4-5 રોટલીને પણ આ રીતના લેયર કરી શકો છો. એનાથી મસ્ત એવા સારા એવા લેયર આવશે આપણી પૂરીમાં. જો આ રીતના રાઉન્ડ કરી દેવાનું તમારે. જો આ રીતના પ્રેસ કરતું જવાનું અને આ રીતનું રાઉન્ડ કરવાનું. જો થોડું દબાઈ દેવાનું. હવે આપણે એના કટિંગ કરી લઈશું. જે સાઇઝની પૂરી વણવી હોય એ સાઇઝના, આટલા મીડિયમ સાઇઝના જ રાખવાના આપણે. જો આ રીતનું કટિંગ કરી લેવાના, અને જે સાઈડનો છેડો હોય એને આ રીતના જો તમારે ઉપર લઈને દબાવી દેવાનું, અને આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લેવાની રહેશે. બહુ પાતળી નહીં કરવાની ને બહુ જાડી પણ નહીં રાખવાની, મીડિયમ સાઇઝની રાખવાની. જો આ રીતની બાકીની પણ આપણે પૂરી બધી વણી લઈશું આ જ રીતના. હવે તેલ આપણે પહેલાં ગરમ કરી લેવાનું, પછી એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દેવાની, અને એમાં આપણે ધીમા તાપે તળવાનું રહેશે પૂરીને, જેનાથી લેયર એવા મસ્ત ખુલી જાય, સારા ખુલી જાય એટલા માટે. જો આ રીતના થોડું પલટાવીને બંને સાઈડથી તમારે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી શેકવાનું છે. પહેલાં ધીરા તાપે જ શેકવાની. તમને લાગે કે બરાબર શેકાઈ ગઈ છે એટલે થોડો મીડિયમ ગેસ કરી દેવાની, ફ્લેમ મીડિયમ કરી દેવાનું, અને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને તળવાનું રહેશે. જો કેવા સરસ એના ખુલી ગયા છે લેયર્સ, તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે.
ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ લાગશે. ચા સાથે તમે નાસ્તામાં તમારે કશે ફરવા જાવ ત્યાં પણ લઈ જવો હોય નાસ્તો તો પણ સરસ એવી લાગે છે. ચા વગર પણ એટલે સરસ લાગે છે. તો બાકીની બધી પૂરી પણ આપણે કાઢી લઈશું. ગોલ્ડન ફ્રાય મસ્ત એવી થઈ ગઈ છે, સારી થઈ ગઈ છે. જો તાજીની બાકીની પૂરી પણ આપણે તળી લઈશું. તો જો બધી પૂરી તળાઈને રેડી છે. હવે તો એને સર્વ કરી દઈએ. તો જો કેટલી સરસ દેખાય છે. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો. સારી એવી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.